નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન લેવા માટે ચેકાસ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ શરૂ થઈ ગઈ છે. પરંતુ જે પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ છે એમના માટે હજુ ખાલી જે ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે ત્યાં સુધીની જ પ્રોસેસ જે છે એ કરવાની છે. એવો જ્યારે પેમેન્ટ કરવાનો ટ્રાય કરશે તો એમનું જે છે એ પેમેન્ટ થશે નહીં, કારણ કે એમના માટે આખું ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. તો આજના આ વિડીયોની અંદર ચેકાસ પોર્ટલ પર પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે એક નાનકડી અપડેટ આવી છે, એના વિશેની આપણે વાત કરવાના છીએ. સાથે સાથે એમનું રજિસ્ટ્રેશન ક્યારથી શરૂ થશે એ તમામ માહિતી જે છે એ આપણે જોવાના છીએ. મિત્રો, પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર જ્યાં સુધી તમારું એડમિશન થઈ જતું નથી ત્યાં સુધીની તમામ અપડેટ છે એ તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે, કોલેજ કેવી રીતે પસંદ કરવી, એડમિશન કન્ફર્મ કેવી રીતે કરવું, આ તમામ માહિતી જે છે એ તમને પૂરી પડી રહે એના માટે તમે જે છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. આ તમામ અપડેટ જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર સૌપ્રથમ મેળવવા માટે એને જે છે એ જરૂરથી જોઈન કરી લેજો. તો તમે જોઈ શકો છો, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન 2025 કોલેજ પછી અનુસ્નાતકમાં એડમિશન ચેકાસ રજિસ્ટ્રેશન અંગે, એડમિશન ક્યારથી શરૂ થશે, BEd, LLB, MA, MCOM, નર્સિંગ વગેરે જેવા કોર્સની અંદર એડમિશન ક્યારે શરૂ થશે એની માહિતી જે છે એ આપણે જોવાના છે. તો સૌપ્રથમ જે આ અંગ્રેજીની અંદર નાનકડી અપડેટ છે તમે એ જોઈ લો. ધ ડેટ ઓફ ફોર ફિલિંગ અપ ફૂલ ફોર્મ ઓન GCAS ફોર ઓલ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સીસ, પોસ્ટ ગ્રેજ્યુએટ, BEd, LLB, PBBS, nursing, etc. will be announced in the near future. Currently, the admission process is going only for courses based on 10+2 qualification. તો એનો મતલબ શું થયો કે જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 પાસ કર્યું છે એમના માટે જ જે છે એ અત્યારે GCAS પોર્ટલ પર આખું ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ ચાલી રહી છે. જે તમામ પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સીસ છે જેવા કે BEd, LLB, પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર જે કોર્સીસ છે, MA, MCOM જે તમામ કોર્સ છે, અને નર્સિંગ, આ તમામ માટેની ડેટ છે એ ટૂંક જ સમયની અંદર જાહેર કરી દેવામાં આવશે. અને આપણે ગુજરાતીની અંદર વાંચી લઈએ તો સ્નાતક પછીના તમામ અભ્યાસક્રમો અનુસ્નાતક, BEd, LLB, PBBS, નર્સિંગ વગેરેમાં GCAS પર સંપૂર્ણ ફોર્મ ભરવાની તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. એટલે કે ટૂંક સમયની અંદર આખું ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ જાહેર કરી દેવામાં આવશે. અત્યારે તમારે માત્ર ખાલી ક્વિક રજિસ્ટ્રેશન જ કરવાનું છે. જો તમે હજુ સુધી ક્વિક રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો એ કઈ રીતે કરવું એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. હાલમાં માત્ર 10+2ની લાયકાત પર થતા અભ્યાસક્રમોમાં જ પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. એટલે કે અત્યારે ધોરણ 12 પછી થતા અભ્યાસક્રમોની અંદર જ પ્રવેશ પ્રક્રિયા જે છે એ ચાલુ છે. પોસ્ટ ગ્રેજ્યુએશનની પ્રવેશ પ્રક્રિયા જે છે એ હજુ સુધી ચાલુ કરવામાં આવેલી નથી. એ ક્લિયર રીતે લખ્યું છે. અનુસ્નાતક એટલે કે MA, MCOM વગેરે જેવા કોર્સ, BEd, LLB અને નર્સિંગ, આની અંદર સંપૂર્ણ ફોર્મ ભરવાની તારીખ જે છે એ ટૂંક સમયની અંદર ખૂબ જ ઝડપથી જાહેર કરવામાં આવશે. મિત્રો, આ એકદમ નાનકડી અપડેટ હતી જેની અંદર આપણે ટ્રાય કર્યો છે મેળવવાનો. આ તમામ ઇન્ફોર્મેશન કોલેજ પછી અનુસ્નાતકની અંદર એડમિશન માટેની પ્રક્રિયાની ડેટ જે છે એ એડમિશન GCAS પોર્ટલ દ્વારા જ થવાનું છે, પરંતુ ડેટ જે છે એ હવે અનાઉન્સ કરવામાં આવશે. જનરલી સેમેસ્ટર 6ના ઘણા બધા કોર્સના પરિણામ જે છે એ હજુ સુધી આવ્યા નથી. જે આ 15 સરકારી યુનિવર્સિટી છે એની અંદર સેમેસ્ટર 6નું પરિણામ આવી જશે. એના પછી તમારી પ્રક્રિયા જે છે એ ચાલુ કરવામાં આવશે. તો મને લાગે છે ત્યાં સુધી એપ્રિલ મહિનાના અંત સુધીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન માટેના એડમિશન જે છે એ શરૂ થઈ જશે. તો એપ્રિલ મહિનાના અંત સુધી તમારે વેઇટ કરવાની છે. એના પછી તમારે જે છે એ ઓનલાઈન એડમિશન પ્રક્રિયા જે છે એ શરૂ થશે. અને જ્યારે પણ એ શરૂ થશે તો એની તમામ માહિતી જે છે એ તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. તો એના માટે તમારે જે છે એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.